પોરબંદર સફાઈ કર્મચારી રણ વસાહત વિકાસ સમિતિ દ્વારા નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવાયું. પોરબંદર સફાઈ કર્મચારી રણ વસાહત વિકાસ સમિતિ દ્વારા પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા સફાઈ કર્મચારીઓને રહેણાંક હેતુ માટે 50 વારના પ્લોટ 2004ની સાલમાં 240 પ્લોટો આપવામાં આવ્યા હતા, જે જળ પ્રભાવિત વિસ્તાર રણમાં હોવાથી ત્યાં નવી વસાહત કે મકાનો બનાવવા ખૂબ કઠિન હોવાથી નગરપાલિકા દ્વારા જમીન સમથળ કરી આપવા સફાઈ કર્મચારી રણ વસાહત વિકાસ સમિતિના પ્રમુખ જીતુભાઈ પુનાણી, ઉપપ્રમુખ નરેશભાઈ ઢાકેચા, ખજાનચી કિરણભાઈ પુનારી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન દ્વારા ઘટ્ટું કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે સફાઈ કર્મચારી રણ વસાહત વિકાસ સમિતિના પ્રમુખ જીતુભાઈ પુનાણી, ઉપપ્રમુખ નરેશભાઈ ઢાકેચા, ખજાનચી કિરણભાઈ પુનારી, અનિલભાઈ ઝાલા, ગિરીશભાઈ પુનાણી, દિલીપભાઈ ઝાલા, પ્રફુલભાઈ હરખાણી, સંજયભાઈ ઢાકેચા, વસંતભાઈ ઢાકેચા, ચિરાગભાઈ, જયેશભાઈ, ગોપાલભાઈ પુનારી, પરસોત્તમભાઈ, ભરતભાઈ હરખાણી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આનો યશ તમારે ખાસ દેવો અને તમારા સામે યશ મળશે. ચોક્કસ આપણે પ્રયત્ન 100% કરશું. તો કાંઈ ફિઝિકલી પ્રોબ્લેમ ના આવે અને કાંઈ ડિફોલ્ટ ન હોય તો મારું 100% પ્રયત્ન. 99% એવું કંઈ છે નહીં, કારણ કે અત્યારે બધું વ્યવસ્થિત ચાલે છે, મકાનો પણ બની ગયા. હવે બીજા લોકો જે સમાજના જે આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે કે જો રણ ભૂલાય એમાં ભરતી સંકટ થાય તો તમને જ્યારે દીધું ત્યારે એમાં કંઈ શરત લખેલી હતી કે ભરતી તમારે સ્વખર્ચે કરાવવાની એવું કંઈ નથી. ચોપડાવી લઈએ અમે આખું અને આપણે 80 સુધીમાં જશું ને આપણે પ્રયત્ન કરશું. કંઈ વાંધો નહીં. ઘણા કામ હાલતા હોય ભરતીનું કંઈ નીચે ન દઈને આ કરી શકતા હોય તો હું પેલો પ્રયત્ન. કારણ કે ઘણા સત્તા સ્થાને આવ્યા છે પ્રમુખ તરીકે, તમારી પાસે આસાની પણ નથી. ના ચોક્કસ. અને આપણે લોકોના કામ માટે અહીંયા બેઠા જ અને લોકોએ ત્યાં અમને બેસાડ્યા છે એટલે અમારે લોકોનું જ કામ કરવું છે. સમજાવે. અને એમાં જે નાના માણસો હોય કે જેને વધુ સમયથી પડતર પ્રશ્ન પડ્યા હોય તો એનો અવાજ ક્યાંય પહોંચતો ન હોય એના માટે આ એક એવો સમાજ છે બેન કે વર્ષોથી કચરાયેલો, દબાયેલો અને શોષિત થયેલો સમાજ છે. બરાબર. આ સમાજ પાછળ તમે કંઈ કરશો ને તો એ લેખે લાગશે, આટલું અમને ખબર છે. અને એ મેં તો એટલા માટે હોય તો પોતાનું મકાન ના લઈએ કઈ વાંધો નહીં, આપણે જોડાને કરાવીએ. ત્યાં પાણીનો પંપ છે, એ પાણીનો પંપ ચાલુ કરજો તો ઘણું બધું નીકળશે. એ બંધ છે ભાઈ, પાણીમાંથી બંધ છે ને પ્રશ્ન તો કેટલા વર્ષથી છે તો એ તો પાણી લેતા નહીં હોય, પંપ લેતો હા ચાલુ એ ચોમાસા દરમિયાન ચાલુ રાખે છે, બંધ કરી દે. પણ આપણે જો ભરતી ઓછી નથી હોય તો એ પાણી પહેલા તો જો ભરતીનું કામ ચાલુ કરાવીએ ને તો એ તો પમ્પિંગ આપણે પહેલા પમ્પિંગથી પાણી લે છે. એટલે એ કંઈક જોડાવીએ પેલા એન્જિનિયરને કરીને આ થોડો પ્રશ્ન છે પ્રમુખ સાહેબ જીતુભાઈ રણ વસાહત વિકાસ સમિતિના તો થોડા જેસીબીને એવું થોડું ચોખ્ખો મારી તો એટલું થોડી તકલીફ છે અત્યાર સુધીની જે થોડી ઘણી ભરતી આ છે તે જે સરકાર બધું આપણે નગરપાલિકા તરફથી મળ્યો છે 100%. એ પણ અમે કરીએ છીએ અને સહકાર છે આ દેશી વાળા છે ટેક્સટાઇલ બધું કરે છે.